એ ભોળાનાથ દર્શન કરી લો. સોનલ ધામ દર્શન કરી લો. વારથી અંદર ફોટા પડવાની મનાઈ છે એટલા માટે. આની મને એક ખાસ વાત લાગે એ કે જ્યારે પશુપતિનાથની આરતી થતી હોય ત્યારે જ્યારે આરવાર પશુપતિનાથના એટલે કૂતરા હોતા આરવાર શંખની જેમ બોલતા હોય ત્યારે જે અહીંયા અનુભવ આવે ને જે પોઝિટિવ વાઇબ્સ એ આપણને જ મળે દુલા, સમજો. આપણે યાર હરિયો ત્યારે પાણીપુરી ખાધી છે. હવે વાત છે ખાલી ચૂરણ ખાઈને પછી ઘર બાજુ નીકળવી અને રાતે જે વ્લોગ હજી હું ઘણો બનાવી એટલે બ્લોગમાં જોડાઈ રહેજો અને વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બેલ આઇકન છે ઓલ પર સેટ કરીને કોમેન્ટ જરૂરથી કરી દેજો. એન્ડ એમ જ કરીએ ટેસ્ટ ઓફ પૂજા તો નહીં, ઓલ ઇન્ડિયામાં મળે આ વસ્તુ. પબ્લિક વેલકમ બેક ટુ ધી અવર ન્યુ વ્લોગ. ને આજના વ્લોગમાં આપણે શરૂઆત શુભ કામથી કરી હતી. રાત થઈ ગઈ છે પણ હોનલમાના મંદિરે આવ્યા છીએ. એન્ડ દેન તમને થોડા બતાવી. વ્લોગની સ્ટાર્ટિંગ તો થઈ ગઈ છે. એન્ડ દેન એ ભોળાનાથ દર્શન કરી લો. સોનલ ધામ મજા આવશે. લેટ્સ ડુ ઇટ. પહેલું કામ ભગવાનને પગે લાગવું, ઉપર ચડવું. આપણે યાર કાલનો નંગ છે. નંગ મોઢું બતાય નંગ. દર્શન કરી લો. વારથી અંદર ફોટા પડવાની મનાઈ છે એટલા માટે. અને કોમેન્ટમાં લખી દેજો જય સોનલમાં નંગ. બધા આવી ગયા છે આપણે યારે. દેન આગળ તમને બધું સીન શોર્ટ બતાવું. વ્લોગમાં બનાવી રહેજો. આની મને એક ખાસ વાત લાગે એ કે જ્યારે પશુપતિનાથની આરતી થતી હોય ત્યારે જ્યારે આરવાર પશુપતિનાથના એટલે કૂતરા હોતા આરવાર શંખની જેમ બોલતા હોય ત્યારે જે અહીંયા અનુભવ આવે ને જે પોઝિટિવ વાઇબ્સ એ આપણને જ મળે દુલા, સમજો. હાલો હવે તમને ભોળાનાથના દર્શન કરાવું. ચાલુ એટલે વધારે નહીં બતાવું. અને આપણે યાર હરિયો ન્યુ વ્લોગ અહીંયા કેમ મૂકી દીધું. ત્યારે પાણીપુરી ખાધી છે. હવે વાત છે ખાલી ચૂરણ ખાઈને પછી ઘર બાજુ નીકળવી અને રાતે જે વ્લોગ હજી હું ઘણો બનાવી એટલે બ્લોગમાં જોડાઈ રહેજો અને વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બેલ આઇકન છે ઓલ પર સેટ કરીને કોમેન્ટ જરૂરથી કરી દેજો. એન્ડ એમ જ કરીએ ટેસ્ટ ઓફ પૂજા તો નહીં, ઓલ ઇન્ડિયામાં મળે આ વસ્તુ. કોઈ વાંધો નહીં. Oh my God! Wow! તો મળીએ નવા બ્લોગમાં નવા ટાઇટલ હારે, નવી કહાની હારે. એટલા માટે ટેલ દેમ ટેક હિયર. ગુડ બાય, સી યુ, બાય બાય. तेरी हंसी पर मैं मर ही ना जाऊं, तेरी ही बातों में